વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ આ પ્રજનન તંત્રના પાઠમાં નર પ્રજનન તંત્ર વિશેની વાત કરી ગયા. આજે જે વાત કરવાની છે એ છે માદા પ્રજનન તંત્રની. પ્રશ્ન તમને માદા પ્રજનન તંત્ર આકૃતિ સહ સમજાવો એવો પણ પૂછાય, અથવા તો ઘણી વખત ખાલી 2 માર્કમાં તમને આ આકૃતિ છે એ આકૃતિ દોરવાની હોય. જ્યારે આકૃતિ દોરવાની હોય ત્યારે આ આકૃતિ દોરવાની અને એની સાથે સાથે એની અંદરના કોઈ પણ 4 નામ જે છે એ 4 નામ એ તમારે સાચા લખવાના હોય. માદા પ્રજનન તંત્રની અંદર આપણે જો રચનામાં જોઈએ તો એની અંદર એક જોડ એટલે કે 1 અને 2 અંડપિંડ આવેલા છે. એના પછીની એક જોડ આ 1 અને 2 એવી 2 અંડવાહિનીઓ, એક ગર્ભાશય, યોનિ માર્ગ અને બાહ્ય પ્રજનન અંગો અથવા તો વુલ્વા અથવા તો પ્યુડેમ જે છે એ આવેલા આપણને જોવા મળે છે. સ્તનગ્રંથિ પણ માદા પ્રજનન તંત્રનું એક સહાયક અંગ જે છે એ સહાયક અંગ તરીકે આપણે એને ઓળખીએ છીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ અંડપિંડની, તો કે જોડમાં આવેલા હોય અને કદ અને આકારમાં એ બદામ જેવી ગ્રંથિ જે છે એ બદામ જેવી ગ્રંથિ તરીકે આપણને જોવા મળે છે. અંડપિંડની જો વાત કરીએ તો એ લગભગ 3 સેન્ટીમીટર લાંબા, 2 સેન્ટીમીટર જેટલા પહોળા અને 1 સેન્ટીમીટર જેટલી જાડાઈ જે છે એ જાડાઈ ધરાવતા આપણને જોવા મળે છે. સ્થાન તો કે નિતંબ ગુહાની ઉપરની બાજુએ અને ગર્ભાશયની બંને બાજુએ એક એક ગોઠવાયેલા હોય. આ જે આપણો ભાગ જે છે આ ભાગ અહીંયાનો એને આપણે નિતંબ ગુહા તરીકે ઓળખીએ છીએ. બરાબર? એ નિતંબ ગુહાની અંદર આ અહીંયા જે માદા હોય એની અંદર અહીંયા જે છે અહીંયા ગર્ભાશય આવેલું હોય અને એના બંને ભાગમાં એટલે કે અહીંયા આ જે આ પાર્શ્વ ભાગ થાય અહીંયા જે છે અહીંયા એ અંડપિંડ જે છે એ ગોઠવાયેલા આપણને જોવા મળતા હોય. હવે આ જે અંડપિંડ જે છે એનું સ્થાન કેવી રીતના જાળવી રાખે, તો કે ભાઈ એની સાથે જે સ્નાયુબંધ જે છે અહીંયા જે સ્નાયુઓ હોય એ સ્નાયુઓ એની હારે જોડાયેલા હોય એટલે એને પરિણામે એનું સ્થાન જે છે એ જાળવી રાખતું જોવા મળે છે. દરેક અંડપિંડ જે છે અંડપિંડની અંદર અહીંયા એક નાભી કેન્દ્ર આવેલું હોય જેની અંદર રુધિર વાહિની અને ચેતાઓ આવેલી હોય કે જે એની અંદર રુધિર જે છે એ રુધિર એ આ અંડપિંડને પોષણ જે છે એ પોષણ આપવાનું કામ કરતું આપણને જોવા મળે. જ્યારે ચેતાઓ છે એ ચેતાઓ દ્વારા ઉત્તેજના છે એ ઉત્તેજનાનું વહન થતું આપણને જોવા મળતું હોય છે. હવે આપણે વાત કરીએ અંડપિંડની આંતરિક રચના. તો કે સૌથી બહારની બાજુએ જનન અધિચ્છદ જે છે એ જનન અધિચ્છદનું આવરણ આવેલું હોય. તે સાદા ઘનાકાર અધિચ્છદીય પેશીનું આવરણ છે જે અંડપિંડને ઘેરે છે. આપણે ધોરણ 11 માં પ્રાણી પેશી વિશેની વાત કરી ગયા છીએ. એની અંદર આપણે અધિચ્છદીય પેશી કોને કહેવાય એ આપણને ખબર જ છે. અધિચ્છદ એટલે જે સૌથી બહારની બાજુએ આવેલી હોય એવી જે પેશી છે એને આપણે અધિચ્છદીય પેશી તરીકે ઓળખીએ. એમાં આપણે એના વિવિધ પ્રકારો ભણી ગયા હતા. એમાંના આ જે છે એ ઘનાકાર અધિચ્છદીય પેશીનું આવરણ જે છે એ આવરણ આવેલું હોય કે જે અંડપિંડને ઘેરતું જોવા મળે. દાખલા તરીકે આ અંડપિંડ હોય તો એની ફરતે આવી રીતના આમ એ આવેલું હોય આવરણ એટલે એને ઘેરતું આપણને જોવા મળે છે. એના પછીનું નંબર 2 જે છે એ ટ્યુનિકા આલ્બુજેનિયા. તો કે જનન અધિચ્છદની અંદર તરફ પાછળ આવેલા કોલોજન યુક્ત સંયોજક પેશીનું આવરણ આપણને જોવા મળે. નંબર 3 આધારક. તો કે ટ્યુનિકા આલ્બુજેનિયાથી ઊંડે આવેલી સંયોજક પેશીનો આ પ્રદેશ છે. તે બહારની બાજુએ બાહ્યક અને અંદરની બાજુએ મજ્જક જે છે એ મજ્જકથી બનેલો આપણને જોવા મળતો હોય.
બાહ્યક જે છે એ અંડપુટિકાઓ જે છે એ અંડપુટિકાઓ ધરાવતું જોવા મળે. અંડપુટિકાઓ તો કે એ અંડકોષ અને એની ફરતે આવેલી પેશીઓનો બરાબર વિકાસની વિવિધ અવસ્થાઓ છે. આ જે અંડપુટિકાઓ જે છે એ અંડપુટિકાઓમાંથી ભવિષ્યમાં અંડકોષ જે છે એ અંડકોષ એ નિર્માણ પામી અને મુક્ત થતું આપણને જોવા મળતું હોય છે. એના પછીનું ગ્રાફિયન પુટિકા તો કે પરિપક્વ અંડકોષની ફરતે આવેલી પેશી છે. આ જે છે આ શું કરે છે? અંડપુટિકાઓ તો કે અંડપુટિકાઓ જે છે એ કયો છે તો કે અંડકોષની ફરતે આવેલો વિસ્તાર છે. જ્યારે ગ્રાફિયન પુટિકા જે છે એ પરિપક્વ અંડકોષની ફરતે આવેલો વિસ્તાર છે. તમને એમસીક્યુ માં પૂછાય તો ત્યારે આ બંને વસ્તુનું ધ્યાન રાખવાનું. કોપસ લ્યુટિલમ તો કે અંડપાત બાદ ગ્રાફિયન પુટિકામાંથી વિકાસ પામતી ગ્રંથિમય રચના છે અને એનું મુખ્ય જે કાર્ય છે એ પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ જે છે એ અંતઃસ્ત્રાવ એ ઉત્પન્ન કરે. સ્ત્રીઓમાં બે પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, એક ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. એમાંનો કોપસ લ્યુટિલમ જે છે એ પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવને ઉત્પન્ન કરતો જોવા મળે કે જે ભવિષ્યમાં બાળકનું જે ફલન થાય અને જો ફલિતાંડ બને તો ગર્ભાશયમાં ગર્ભસ્થાપનની પ્રક્રિયા છે એના માટે થઈને એ ઉપયોગમાં આવતું જોવા મળે છે. અંડપિંડનું કાર્ય તો કે અંડપિંડ જે છે એ અંડકોષ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે અને સાથે સાથે માદા જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે. માદા જાતીય અંતઃસ્ત્રાવો કયા? માદા જાતીય અંતઃસ્ત્રાવો જે છે એમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સમાવેશ થતો જોવા મળે છે. અંડવાહિની તો કે અંડવાહિની એ અંડકોષને અંડપિંડમાંથી ગર્ભાશય જે છે એ ગર્ભાશયની અંદર વહન કરવાનું કામ કરે. આપણે જોયું હતું કે બંને બાજુએ સાઈડમાં અંડવાહિની જે છે એ અંડવાહિની આવેલી હોય. એ અંડવાહિનીમાંથી એ અંડપિંડમાંથી જે અંડકોષ ઉત્પન્ન થાય એને ગર્ભાશયમાં લઈ આવવાનું કામ છે, કામ કરતું આપણને જોવા મળે છે. એની લંબાઈ છે 10 સેન્ટીમીટર હોય. આ ખાસ યાદ રાખવાનું, તમને નીટમાં પણ પૂછાય. 10 સેન્ટીમીટર લાંબી અને ગર્ભાશયના સ્નાયુબંધની વચ્ચે ગોઠવાયેલી હોય. ઘણી વખત એનું તમને એમસીક્યુમાં સ્થાન પણ પૂછવામાં આવે તો ત્યારે કહેવાનું કે ગર્ભાશયના સ્નાયુબંધની વચ્ચે એ ગોઠવાયેલી આપણને જોવા મળતી હોય છે. એના પછીનું અંડવાહિની નિવાપ તો કે આપણે ધોરણ 11 માં જ્યારે મૂત્રપિંડ વિશેની અથવા તો ઉત્સર્જન તંત્ર વિશેની વાત કરતા હતા ત્યારે ત્યાં મૂત્રપિંડ નિવાપ વિશે આપણે વાત કરી ગયા હતા. સામાન્ય રીતે વિજ્ઞાનની અંદર નિવાપ એટલે ગરણી આકારની રચના, બરાબર? જે ગરણી આકારની રચના હોય કે જેનું મોઢું, ઉપરનું મોઢું ગોળ હોય અને નીચેનો ભાગ સાંકડો હોય એને નિવાપ તરીકે ઓળખવામાં આવે. તો અંડવાહિની નિવાપ જે છે એ અંડવાહિની નિવાપ એ ગરણી આકારનો ખુલ્લો છેડો છે જેને અંડવાહિની નિવાપ તરીકે ઓળખવામાં આવે અને એ અંડપિંડની એકદમ નજીક આવી રીતના ગોઠવાયેલી હોય, બરાબર? આ અંડપિંડ છે તો એની ફરતે આવી રીતના આ અંડવાહિની નિવાપ છે એ નિવાપ એ ગોઠવાયેલી આપણને જોવા મળે. પણ આ ભાગ પણ ખુલ્લો છે અને આ પણ ખુલ્લો છે. આ બે એકબીજાની હારે ક્યાંય જોડાયેલા નથી, બરાબર? અંડપિંડની એકદમ નજીક છે પણ એનું હારે જોડાયેલી આપણને જોવા મળતી નથી. એના પછીનું અંડપાત તો કે આશરે મહિનામાં એક અંડકોષ જે છે એ અંડવાહિની નિવાપની નજીકમાં અંડપિંડમાંથી મુક્ત થાય. આ પ્રક્રિયા છે એ પ્રક્રિયાને અંડપાત તરીકે ઓળખવામાં આવે. એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે અંડપાતની પ્રક્રિયા છે એ અંડપાતની પ્રક્રિયા એ બેમાંથી કોઈ પણ એક જ અંડપિંડમાંથી આ અંડપાતની પ્રક્રિયા છે થાય છે. એક મહિના દરમિયાન ક્યારેય પણ બે અંડપિંડમાંથી એક સાથે અંડકોષ જે છે એ અંડકોષ એ ઉત્પન્ન થતા નથી. તમને એમસીક્યુમાં નીટમાં ખાસ કરીને પૂછવામાં આવે છે કે 35 વર્ષ દરમિયાન બંને અંડપિંડમાંથી કેટલા અંડકોષો જે છે એ કેટલા અંડકોષો એ મુક્ત થાય. ત્યારે જવાબમાં વિદ્યાર્થીઓ ઘણીવાર બે અંડપિંડ લખેલું છે એટલે એને પરિણામે જવાબમાં એની સંખ્યા 70 લખીએ, બરાબર છે? સોરી, એક વર્ષની અંદર
દાખલા તરીકે 12 મુક્ત થાય, બરાબર છે, તો એની જગ્યાએ ઘણા લોકો શું કરે કે બે અંડપિંડ છે એટલે 12 ગુણ 24 ગણે છે, પણ એવું નથી. કોઈ પણ અંડપાતની પ્રક્રિયામાં કોઈ પણ એક જ જે અંડપિંડ છે, બેમાંથી એક જ અંડપિંડ, એ એક જ અંડપિંડમાંથી એક અંડકોષ છે એ મુક્ત થતો જોવા મળે છે. હવે આ જ્યારે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય એટલે પક્ષમો એની જે અંડવાહિની નિવાપ હોય ત્યાં પક્ષમો રહેલા હોય, એ પક્ષમોનું હલનચલન થાય અને અંડકોષ જે છે એ અંડકોષ એ અંડવાહિનીની અંદર એ દાખલ થઈ અને આગળ વધે છે. બંને બાજુએ આગળ તરફ પસાર થતી આ અંડવાહિનીઓ ભેગી થાય અને ગર્ભાશયની અંદર ખુલે છે. આપણે આકૃતિમાં જોઈ ગયા હતા કે આ બાજુની અંડવાહિની અને આ બાજુની અંડવાહિની બે ભેગી થઈને અહીંયા ગર્ભાશયની અંદર ખુલતી આપણને જોવા મળતી. જો અંડકોષ ફલિત થાય તો ફલન જે છે એ અંડવાહિનીમાં જ થાય છે. ક્યારેય ફલન છે એ ગર્ભાશયમાં થતું નથી. ફલન હર હંમેશા અંડવાહિનીમાં જ થાય. ગર્ભાશય તો કે બંને બાજુ અંડવાહિની જોડાય અને ગર્ભાશય જે છે એ ગર્ભાશયની રચના કરતું જોવા મળે છે. ગર્ભાશયનું સ્થાન અને આકાર તો કે ગર્ભાશય જે છે એ મૂત્રાશય અને મોળાશયની વચ્ચે આવેલું છે. તમને ઘણી વખત ગર્ભાશયનો આકાર થી પૂછવામાં આવે તો કે ઊંધા નાસપતિ આકારનું છે, બરાબર. નાસપતિનો જે આકાર હોય, બરાબર, ઊંધો એટલે આવી રીતના હોય, બરાબર. ઉપરની બાજુનો ભાગ પહોળો હોય, નીચેની બાજુનો ભાગ છે એનો સાંકડો હોય. જાડી દીવાલ ધરાવતી સ્નાયુમય રચના છે. ગર્ભાશયમાં જો અંડકોષનું ફલન ન થાય તો એને પરિણામે ઋતુસ્રાવ થાય અને જો ફલન થાય તો ફલિત અંડકોષ જે છે એ ફલિત અંડકોષનું સ્થાપન થાય, ત્યાં ફલિતાંડ બને, ફલિતાંડમાંથી ગર્ભ બને અને ગર્ભનો વિકાસ છે એ ગર્ભાશયની અંદર થતો જોવા મળે છે. એના પછીનું જે છે એ છે ગ્રીવા. તો કે ગર્ભાશયનો દૂરસ્થ સાંકડો ભાગ એને ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીવા જે છે એ ગર્ભાશય અને યોનિ માર્ગ જે છે એ યોનિ માર્ગને જોડતી રચના તરીકે જોવા મળે છે. એના પછીનું યોનિ માર્ગ તો કે જાડી દીવાલ વાળી નલિકામય રચના છે જે મૂત્રાશય અને મળાશયની વચ્ચે આવેલી છે અને ગ્રીવાથી લંબાઈ અને શરીરની બહાર ખુલતું જોવા મળે છે. યોનિ માર્ગ જે છે એ શરીરની બહાર ખુલતો જોવા મળે. આ યોનિ માર્ગ છે એનું કાર્ય શું તો કે પ્રસવ અને ઋતુસ્રાવના પ્રવાહને એ શરીરની બહાર કાઢવાનો માર્ગ પૂરો પાડે છે. એના પછીનું યોનિ પટલ તો કે યોનિ માર્ગનો દૂરસ્થ છેડો કે જે શ્લેષ્મિકાની જાડી ગળીથી આંશિક રીતે બંધ હોય છે એને યોનિ પટલ તરીકે ઓળખવામાં આવે છે. આ જે યોનિ પટલ જે છે એ યોનિ પટલ એ કાં તો સતત કસરતને કારણે અથવા તો અન્ય કારણોથી એ તૂટી જતું જોવા મળતું હોય છે, બરાબર. તો આ આપણે વાત કરી એ માદા પ્રજનન તંત્ર જે છે એ માદા પ્રજનન તંત્રની આપણે વાત કરી. એની અંદર આવેલા મુખ્ય જે ભાગો છે 5 માર્કનો પ્રશ્ન પૂછાય તમારે આટલું લખવાનું છે. હવે એના જે સહાયક પ્રજનન અંગો જે છે એ સહાયક પ્રજનન અંગોની વાત આપણે આવતા લેક્ચરમાં કરશું.